આગળ વાત અમરેલીની કરીએ તો અમરેલીના લાઠીમાં ભારે વરસાદે તારાજી સર્જી છે। ભારે પવન સાથે વરસાદથી લોકોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે, ત્યારે લાઠીના અનેક વિસ્તારોમાં વૃક્ષો પણ ધરાશયી થયા છે। શિવજીની વિશાળ મૂર્તિ પણ પવન ફૂંકાવાના કારણે થઈને ધરાશયી થઈ છે, ત્યારે અનેક સ્થળોએ પતરાના શેડ પણ હવામાં ફંગોળાયા છે। ઓઇલ મિલ અને કારખાનાઓના શેડ પણ ઉડ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે। એક બાદ એક આ તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે। અમારું ચાવણ રોડ ઉપર હાઈવે ઉપર મારો ડેલો છે, પ્લાસ્ટિકનું કારખાનું છે। અતિ ભારે કાલે વરસાદ આવેલો હતો, 5-6 વાગ્યાના ગાળામાં અચાનક વરસાદ દેવા મળ્યો અને વાવાઝોડું પવન સાથે એમાં અનેક ઝાડવાને નુકસાન થયેલું છે। પછી મારા શેડને નુકસાન થયેલું છે, આખો શેડ ઉછાળીને આમ નાખી દીધો, દિવાલ તૂટી, અંદર શેડ બીજા વાળી નાખ્યા છે। ઓછામાં ઓછું 3 લાખ રૂપિયાનું અમારું નુકસાન થયેલું છે। કાલે ભયંકર વાવાઝોડું આવ્યું, એમાં અમારા શેઠ સલીમભાઈની દુકાનના પતરા અને દિવાલો બધું ઘણું ખરું નુકસાન થયું છે, ઉડી ગયું છે બધું। અંદર શેડે ઘણો ખરો ડેમેજ થઈ ગયો છે, ઝાડવા ખાસા તૂટી ગયા છે। ગઈકાલે સમગ્ર અમરેલી જિલ્લાની અંદર જે પ્રકારે સાર્વત્રિક વરસાદ સાથે મિની વાવાઝોડું જે આવ્યું હતું, તે સમગ્ર વિસ્તારની અંદર અમરેલી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં જે છે તારાજી સર્જી હતી। ત્યારે હાલ આપણે લાઠીની અંદર ઊભા છીએ, લાઠી ચાવણ રોડ ઉપર આપણે જોઈએ છીએ। જે પ્રકારે દ્રશ્યો બતાવીશ કે જે પ્રકારે વૃક્ષો જે છે તોતિંગ વૃક્ષો ધરાશાયી થયા હતા। ત્યાર પછી આપણે વાત કરીએ, એક પ્લાસ્ટિકનું કારખાનું હતું, તેના શેડ પણ ઉડી ગયા છે, ઉપર પારાપેટ તૂટી ગઈ છે, દુકાનોના શટર તેમજ અન્ય ચીજવસ્તીનો ભારે એવું નુકસાન થયું છે। ત્યારે અહીંયા બાજુમાં જ એક ઓઇલ મિલ આવેલી હતી, તેના પણ અહીંયા પતરા ઉડી ગયા છે અને તોતિંગ વૃક્ષો જેને કહી શકાય કે સેંકડોની સંખ્યામાં હાલ જે છે રોડ ઉપર આવી પડ્યા હતા અને ત્યારબાદ રસ્તા જે છે બંધ થયા હતા। પણ તંત્રની પૂર્વ તૈયારીના હિસાબે તાત્કાલિક જે છે સત્વરે રોડ શરૂ કરી દેવામાં આવ્યા હતા અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો, તેને પણ ધ્યાને તાત્કાલિક લઈ પીજીવીસીએલની ટીમ દ્વારા પૂર્વ કાર્યરત જે છે વીજ પુરવઠો કરવામાં આવ્યો હતો। તેને લઈને હાલ શરૂઆતમાં પણ જે પ્રકારે માવઠા અને જે પવનો ફૂંકાયા છે તેને લઈને અત્યારે ખેડૂતો ખૂબ જ ચિંતામાં છે ને આજની તારીખે પણ ખૂબ જ બફારો થઈ રહ્યો છે ને આગાહીના પગલે અત્યારે ખેડૂતો ક્યાંક ને ક્યાંક ચિંતાઓ જે છે એ વર્તાઈ રહી છે। પ્રદીપ ઠાકર, સંદેશ ન્યૂઝ, લાઠી।